અમરનાથની યાત્રા મહિના અગાઉ દરરોજ 4-5 કિલોમીટર ચાલવું જરૂરી છે। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમરનાથ યાત્રા માટે ગુજરાતમાંથી 99થી વધુ હોસ્પિટલ, મેડિકલ કોલેજ પાસે શ્રદ્ધાળુને હેલ્થ સર્ટિફિકેટ આપવાની સત્તા છે, જેમાં અમદાવાદની અસારવા અને સોલા એમ બંને સિવિલ હોસ્પિટલનો સમાવેશ થાય છે। એ પૈકી સોલા સિવિલમાંથી 495 અને અસારવા સિવિલમાંથી 405 શ્રદ્ધાળુને તેમની ફિટનેસ ચકાસીને અમરનાથ યાત્રા માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાં શ્રદ્ધાળુના બ્લડ પ્રેશર, કાર્ડિયો સહિતના ટેસ્ટ કરીને તેઓ અમરનાથ યાત્રા માટે ફિટ છે કે કેમ તે ચકાસવામાં આવે છે। આ પૈકી ફિટનેસ સર્ટિફિકેટ રદ થવાનું પ્રમાણ અંદાજે 2 થી 3% હોય છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે અમરનાથ યાત્રાએ જતા અગાઉ શ્રદ્ધાળુઓને તેના માટે શારીરિક રીતે પૂર્ણ તૈયારી કરી લેવી હિતાવહ છે, જેના ભાગરૂપે યાત્રાના મહિના અગાઉ શ્રદ્ધાળુઓએ દરરોજ સરેરાશ 4-5 કિલોમીટર ચાલવું જોઈએ। નિયમિત પ્રાણાયામ અને ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડવી પણ જરૂરી છે। ઊંચાઈ પર અનેક શ્રદ્ધાળુઓને હાઇપોથેર્મિયા થાય છે, ધ્રુજારી, શ્વાસ લેવામાં સમસ્યા, પલ્સ રેટ ઓછી થવી તેના કેટલાક લક્ષણો છે। તેનાથી બચવા પૌષ્ટિક ખોરાક લેવો, સતત પાણી પીતા રહેવું, ઊંઘ વખતે પણ ગરમ વસ્ત્રો પહેરવા જરૂરી છે। અમરનાથ યાત્રીમાં પુરુષો, સ્ત્રીઓ અમરનાથ સાઇનબોર્ડે નક્કી કરેલું છે કે 13 વર્ષથી નાના બાળકોને પરવાનગી નથી આપતા અને 70 વર્ષથી ઉપરના વયોવૃદ્ધને પરવાનગી નથી આપતા, પણ એ પણ છતાં બી પુરુષો અને સ્ત્રીઓ જે યાત્રાએ જાય છે એ લોકોએ યાત્રા જતાં પહેલાં ત્યાંથી સાઇનબોર્ડની સૂચના પ્રમાણે 1 મહિના પહેલાં રોજનું 5 કિલોમીટરનું ચાલવાનું જોગિંગ કરવાનું સૂચના આપવામાં આવે છે કે જેથી એ લોકોને કંઈ તકલીફ થવાની હોય તો તાત્કાલિક થાય ને એની ટ્રીટમેન્ટ થાય। અને 70 વર્ષના ઉંમરના જેને શ્વાસની બીમારી છે કે હૃદયની થોડી બીમારી છે એવા લોકોએ ઓછી ઉંમરના હોય તો પણ એ લોકોએ જવાનું ટાળવું જોઈએ, કે ન જાય તો એમના માટે સારું છે। બાકી અહીંયા બધી ચેક કરીને તપાસ કરીને જ ફિટ કરવામાં આવે છે। અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 3 થી 4 હજારનું ફિટનેસ થયેલ છે। મહિલાઓ માટે શું સંદેશો? મહિલાઓને શું કહેશો? મહિલાઓ અને પુરુષો માટે સરખું જ હોય છે, હેલ્થ બધાની હરખી જ હોય છે, પણ મહિલાઓ અને પુરુષો, મહિલાઓ મોટે ભાગે વોકિંગમાં જતા હોતા નથી, પણ જ્યારે અમરનાથ જવાનું થાય તો એ લોકોએ મહિના પહેલાં ચાલવાનું શરૂ કરી દેવું ભાઈ, રોજના 5 કિલોમીટર, એટલે કે ત્યાં ક્લાઇમ્બિંગ ચડવાનું છે ઉપર, એટલે ત્યાંથી થાકી ન જવાય કે શ્વાસ ન ચડે, ચાલવાની પ્રેક્ટિસ કરવી જોઈએ। જેનું લોહી ઓછું હોય એ લોકોએ જવાનું ટાળવું જોઈએ અથવા એની મહિના પહેલાં દવા લઈ લઈને સારા થઈને જવું જોઈએ।